નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 45 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 46મી ગાથા લઈએ છીએ. દ્રવ્ય સંગ્રહમાંથી 46મી ગાથા એમાં કહે છે કે નિશ્ચય ચારિત્રનું લક્ષણ. સંસ્કૃતમાં 46મી ગાથા આ રીતે છે. બહિરભ્યંતર ક્રિયારોધ ભવ કારણ પ્રણાશાર્થમ જ્ઞાની ન યત જીનોક્તમ તત્પરમ સમ્યક ચારિત્રમ. હિન્દીમાં ગાથા છે. બાહ્યાભ્યંતર ક્રિયારોકી આત્મશુદ્ધ ગહી અવલોકી આશ્રવબંધ અભાવ નિમિત્ત જ્ઞાની દહૈ પરમ ચારિત. સંસ્કૃત ગાથાના અન્વયાત્મા કહે છે કે ભવ કારણ પ્રણાશાર્થે ભવના કારણનો નાશ કરવા માટે જ્ઞાનીઓને બહિરભ્યંતર ક્રિયારોધ બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓનું રોકવું છે. તમ જીનોક્તમ પરમ સમ્યક ચારિત્રમ, તે જીનેશ્વર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે. ભવના કારણનો નાશ કરવા માટે એટલે ભવ રહિત થવા માટે. ભવના કારણ જ રહે નહીં એટલે પછી ભવ થાય નહીં, એટલે સિદ્ધ દશા થાય. ભવના કારણનો નાશ કરવા માટે જ્ઞાનીઓને બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓનું રોકવું છે. તે જીનેશ્વર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે. બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓનું રોકવું, એને માટે અહીંયા કહે છે કે શુભ અને અશુભ રૂપ વચન અને કાયાની ક્રિયાને બાહ્ય ક્રિયા કહે છે. અને શુભ તથા અશુભ મનના વિકલ્પ રૂપ ક્રિયાના વ્યાપારને અભ્યંતર ક્રિયા કહેવામાં આવે છે. શુભ અશુભ મનના વિકલ્પ રૂપ ક્રિયાના વ્યાપારને અભ્યંતર ક્રિયા કહેવામાં આવે છે. અને શુભ અને અશુભ રૂપ વચન અને કાયાની ક્રિયાને જો મન વચન અને કાયા 3 યોગ, તો એ 3 યોગમાંથી વચન અને કાયાના યોગ જે છે એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય, ખ્યાલ પણ આવે આપણને. વચન બોલે એટલે એને કાયાની જે ચેષ્ટાઓ થાય એ ઉપરથી, એટલે એને બાહ્ય ક્રિયામાં લીધું. શુભ અને અશુભ રૂપ વચન અને કાયાની ક્રિયાને બાહ્ય ક્રિયા કહે છે. હવે મનના વિકલ્પ કાંઈ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવે નહીં, તો એ શુભ તથા અશુભ મનના વિકલ્પ રૂપ ક્રિયાના વ્યાપારને અભ્યંતર ક્રિયા કહેવામાં આવે છે. એટલે બીજી રીતે કહીએ તો મન વાણી કાયા એ 3ના યોગ પૂર્વક જે શુભ અને અશુભ જે કઈ ક્રિયા વ્યાપાર થાય છે એ બધાને મુનિ રોકે છે. એટલે એ થતા નથી. રોકે છે એનો અર્થ એ છે, રોકવું કહ્યું તો એ રોકાય કઈ રીતે? ઉપયોગ બીજી જગ્યાએ જાય તો રોકાય. એટલે મન વાણી અને કાયા એ 3 તરફથી ઉપયોગ ફરી અને
શુદ્ધ આત્મા તરફ જાય ત્યારે એ ક્રિયાઓનું રોકાવું થાય. એટલે આખી ગાથાનો જયારે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આચાર્ય ભગવાને તો થોડા શબ્દમાં ઘણું કહી દીધું. ભવના કારણોનો નાશ કરવા માટે એટલે સિદ્ધ દશા પ્રગટ કરવા માટે એ વાત પહેલી તો અહીંયા કહી દીધી. એ માટે જ્ઞાનીઓને બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓનું રોકવું છે. તે જીનેશ્વર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે. અહીંયા ઉત્કૃષ્ટનો બીજી રીતે કહીએ તો નિશ્ચયથી એ સમ્યક ચારિત્ર છે. કેમ કે વ્યવહારથી ચારિત્રની વાત કરવામાં આવી એટલે ઉત્કૃષ્ટનો અર્થ અહીંયા નિશ્ચય કરવામાં આવે. પણ મૂળ ગાથામાં તો પરમમ સમ્યક ચારિત્રમ એમ કહેવામાં આવ્યું છે. તો ભાવાર્થમાં કહે છે કે પરમ સમ્યક ચારિત્ર, નિશ્ચય ચારિત્ર કહો કે પરમ સમ્યક ચારિત્ર કહો, બંને એક જ છે. તે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક હોય છે. આ ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક હોય છે. એટલે કે સમ્યક વિના હોતું નથી, એની સાથે હોય છે, એના પૂર્વક હોય છે. એક જ પર્યાયના 3 ભાગ પડે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા. અને ચોથો કહીએ તો સમ્યક શ્રદ્ધા. પણ એ બધું એક જ પર્યાય છે. આત્માનું લક્ષ્ય કરે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, ઉપયોગ શુદ્ધ છે, ત્યારે જે પર્યાય થઈ એને આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કહીએ છીએ. એટલે અહીંયા ભાવાર્થમાં એમ કહ્યું કે તે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનપૂર્વક હોય છે. તે એટલે કે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના હોય નહીં. તેથી જ્ઞાનીઓને જ હોય છે એમ સમજવું. અને આ સંબંધમાં 2 ગાથાઓ શ્રી પ્રવચનસારમાં છે તે નીચે આપી છે. પ્રવચનસારની 2 ગાથા અહીંયા થઈ છે. ગાથા 7, પ્રવચનસારની ગાથા 7 ગુજરાતીમાં આ રીતે છે. ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. ચારિત્રની વાત કરવી છે તો એ ચારિત્ર એ શું છે? એ ધર્મ છે. અને જે ધર્મ છે તે સામ્ય છે. એ સામ્ય એ શું છે? શું સામ્ય છે? તે મોહ અને ક્ષોભ રહિત પોતાના શુદ્ધ આત્માના પરિણામ છે. એ સામ્ય છે. શુભ અને અશુભ રૂપ વચન અને કાયાની ક્રિયાને બાહ્ય ક્રિયા કહે છે એ આપણે સમજ્યા. અને એમાં બીજું સાથે એ પણ લીધું કે એમાં વચન કાયાની ક્રિયા જ્યારે ત્યારે બાહ્ય તરીકે લીધી અને મનની ક્રિયાને વિકલ્પને અંતર અભ્યંતર ક્રિયા તરીકે લીધી. અને એના રહિત જે થઈ અને જ્યારે એના પરિણામ થાય એ નિજ પરિણામની વાત છે. એટલે કે મન વાણી કાયાના યોગ વિના જે નિજ પરિણામ, એ નિજ પરિણામમાં મોહ અને ક્ષોભ નથી. એ સામ્ય છે અને એ જ ધર્મ છે અને એ જ ચારિત્ર છે. એ 7મી ગાથામાં વાત કરી. અને પછી 92મી ગાથામાં, પ્રવચનસારની 92મી ગાથામાં કહે છે કે આગમ વિશે કૌશલ્ય છે અને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. જે વિતરાગ ચારિત્રમાં આરૂઢ થયેલા છે તે મુનિ મહાત્મા એ જ ધર્મ છે. એટલે એમને જ ધર્મ છે. અને પછી આગમમાં શું છે ધર્મ? તો કે આગમ વિશે કૌશલ્ય છે, આગમમાંથી તે વાત પ્રાપ્ત થાય છે. અને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, મોહ દ્રષ્ટિ નાશવંત છે. અહીંયા કહે છે કે આ ગાથાઓની ટીકા વાંચવી. અને આચાર્ય દેવ આ 92ની ટીકામાં, આ 92મી ગાથાની ટીકામાં કહે છે કે જીવને પોતાને ધર્મ થયો છે કે નહીં તેની ખબર પડી શકે છે, કેમ કે પોતાને ધર્મ પ્રગટ્યો છે એમ તેમાં જણાવે છે. અહીંયા એમ કહ્યું ને કે વિતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. જે વિતરાગ ચારિત્રમાં આરૂઢ થયા છે તે મુનિ મહાત્મા એ જ ધર્મ છે.
ધર્મને વિશે અહીંયા કહે છે કે નિશ્ચય ચારિત્ર મોક્ષનું સાક્ષાત કારણ છે અને તેથી તેને ધર્મ કહ્યો છે. નિશ્ચય ચારિત્ર મોક્ષનું સાક્ષાત કારણ છે, નિમિત્ત કારણ નહીં, વ્યવહાર કારણ નહીં, પરંતુ સાક્ષાત કારણ છે અને તેથી તેને ધર્મ કહ્યો છે. ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને તે ગુણસ્થાનને લાયક શુદ્ધિરૂપ ધર્મ હોય છે અને પછી વિશેષ તો સાતમા ગુણસ્થાનથી ઉપર હોય છે. કોઈ રીતે 46મી ગાથા છે. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ 46મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી લઈએ. એમાં 45મી ગાથા પછી ઉપોદગાતમાં કહે છે કે હવે તે જ વ્યવહાર ચારિત્રથી સાધ્ય નિશ્ચય ચારિત્રનું નિરૂપણ કરે છે. અને વ્યવહાર ચારિત્રથી સાધ્ય કઈ રીતે છે એ વાત આપણે પહેલા સમજ્યા છીએ. તો 46મી ગાથામાં ગાથાર્થમાં કહે છે કે સંસારના કારણોનો નાશ કરવા માટે, ત્યાં ભવના કારણોનો નાશ હતું એનો અર્થ જ એ થાય છે કે સંસારના કારણોનો નાશ કરવા માટે, કેમ કે જ્યાં સુધી ભવના ભ્રમણ છે ત્યાં સુધી સંસાર છે. જીવને મુખ્ય બે પર્યાય છે, એક સંસાર પર્યાય છે અને બીજી સિદ્ધ પર્યાય છે. તો સંસારના કારણોનો નાશ કરવા માટે જ્ઞાનીને જે બાહ્ય અને અંતરંગ ક્રિયાઓનો નિરોધ છે, શ્રી જીનેન્દ્રે કહેલું તે પરમ સમ્યક ચારિત્ર છે. જ્ઞાનીને જે બાહ્ય અને અંતરંગ ક્રિયાઓનો નિરોધ છે તે પરમ સમ્યક ચારિત્ર છે એમ જીનેન્દ્ર ભગવાને કહ્યું છે. અને એ જ સંસારના કારણોનો નાશ કરવા માટેનું કારણ છે. નિશ્ચય ચારિત્ર છે તે ભવના બ્રહ્માંડનો નાશ કરવાનું કારણ છે, એ મોક્ષનું કારણ છે, એ સિદ્ધ દશા પ્રગટ કરવાનું કારણ છે. ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે તમ તે પરમ ઉપેક્ષા લક્ષણ વાળું નિર્વિકાર સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગનું અવિનાભૂત પરમ સમ્મચારિતમ સમ્યક ચારિત્ર જાણવું. દરેકે દરેક શબ્દ મહત્વનો છે. તમ એટલે તે, જે કહેવામાં ઉપર કહેવામાં આવ્યું એ પ્રમાણે પરમ ઉપેક્ષા લક્ષણ વાળું, પરમ ઉપેક્ષા લક્ષણ વાળું એટલે પોતાના આત્મા સિવાય બીજી બધી વાતની ઉપેક્ષા થાય. એટલે એ મનથી, વચનથી અને કાયાથી ત્રણેય રીતે ઉપેક્ષા થાય. આત્મા સિવાય બીજો કોઈ વિચાર ન હોય, વિકલ્પ ન હોય, એટલે મનથી પણ એની ઉપેક્ષા થાય, વાણીથી અને કાયાથી પણ એની ઉપેક્ષા થઈ જાય. પરમ ઉપેક્ષા લક્ષણ વાળું. આગળ કહે છે કે નિર્વિકાર, કોઈ વિકાર નથી, રાગ નથી, રાગનો અંશ પણ નથી. એટલે ક્રોધ, માન, માયા, લોભ એવા કશાયનો અંશ પણ નથી. 9 પ્રકારના 9 કશાય એનો પણ અંશ પણ નથી. એમ નિર્વિકાર. અને પછી કહે છે કે સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગનું અવિનાભૂત. સ્વસંવેદન, પોતાના નિજ આત્માનું સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગનું અવિનાભૂત, એની સાથે જે હોય છે એ સમ્યક ચારિત્ર જાણવું. અવિનાભાવી જેનો સંબંધ છે, શુદ્ધ ઉપયોગ સાથે અવિનાભાવી જેનો સંબંધ છે, અને શુદ્ધ ઉપયોગ છે ત્યારે સ્વસંવેદન છે, તો સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ સાથે જેનો અવિનાભાવી સંબંધ છે તે સમ્યક ચારિત્ર જાણવું. ફરીથી વાંચીએ કે છે કે તમ તે પરમ ઉપેક્ષા લક્ષણ વાળું નિર્વિકાર સ્વસંવેદન રૂપ શુદ્ધ ઉપયોગનું અવિનાભૂત પરમ સમ્યક સમ્મચારિતમ સમ્યક ચારિત્ર જાણવું.
અને એનો વધારે વિસ્તાર કરવો છે એટલે પૂછે છે કે તે શું, અને પછી એનો ઉત્તર આપે છે કે એમાં ગાથાની અંદર જે વાત મૂકવામાં આવી ને બાહ્ય અને અભ્યંતર ક્રિયાઓથી રહિતની જે વાત મૂકી એટલે એ વાત હવે લે છે. તે શું છે એમ કે છે કે એ ચારિત્ર કેવું છે, તો કે છે કે વૈરભ્યંતર ક્રિયારોહો. અહીંયા જે શબ્દ લીધા છે તે પ્રાકૃતમાંથી લીધા છે, અર્ધમાગ્નીમાંથી લીધા છે, સંસ્કૃત શબ્દ નથી. મૂળ ગાથાના જે શબ્દો છે એ લીધા છે. તો કે બહિરભ્યંતર ક્રિયારોહો એટલે કે નિષ્ક્રિય નિત્ય નિરંજન વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્માથી પ્રતિપક્ષભૂત ક્રિયા વ્યાપારનો કે જે ક્રિયા વ્યાપાર બાહ્યમાં વચન અને કાયાના શુભાશુભ વ્યાપાર રૂપ છે અને અંતરંગમાં મનના શુભાશુભ વિકલ્પ રૂપ છે, તેનો નિરોધ. કહેવું છે તો આટલું જ કે બાહ્યમાં વચન અને કાયાના શુભાશુભ વ્યાપાર રૂપ છે જે ક્રિયા એ, અને બીજી અંતરંગમાં મનના શુભાશુભ વિકલ્પ રૂપ છે તે ક્રિયા, એ બંને પ્રકારની ક્રિયા બાહ્ય અને અંતરંગ ક્રિયા એનો નિરોધ. કહેવું છે તો એટલું, પણ એને માટે એમ પહેલા થયું કે એ નિજ શુદ્ધ આત્માની ભાવના એ પ્રતિપક્ષભૂત છે. એટલે આખી વાતને એ રીતે લીધી કે નિષ્ક્રિય નિત્ય નિરંજન વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મા. નિજ આત્મા ના બધા વિશેષણ મૂક્યા. નિજ આત્મા, આત્મા કેવો છે તો કે નિષ્ક્રિય છે, નિત્ય નિરંજન છે અને વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી છે તેવો પોતાનો આત્મા. એવા નિજ આત્માથી પ્રતિપક્ષભૂત, એનાથી વિરુદ્ધ પ્રકારની ક્રિયા વ્યાપાર કે જે ક્રિયા વ્યાપાર બે પ્રકારે બાહ્યમાં વચન અને કાયાના શુભાશુભ વ્યાપાર રૂપ છે અને અંતરંગમાં મનના શુભાશુભ વિકલ્પ રૂપ છે, તેનો નિરોધ અર્થાત ત્યાગ, પૂર્ણપણે એનો ત્યાગ, તે સમ્યક ચારિત્ર છે. એટલે પહેલા જે કહ્યું એના પછીથી આ લીધું એટલે તે પણ સમ્યક ચારિત્ર એમ કૌંસમાં મૂક્યું છે, તે સમ્યક ચારિત્ર છે. હવે પૂછે છે નિરોધ શા માટે, તે નિરોધ શા માટે છે? તો એમાં કહે છે ભવ કારણપણાસઠમ એટલે 5 પ્રકારના સંસારથી, ભવના કારણ નો નાશ કરવા માટે એમ જે વાત આવી તો એ વાત લીધી છે અહીંયા કે 5 પ્રકારના સંસારથી રહિત, 5 પ્રકારના સંસારથી રહિત નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે સંસાર, તે સંસારના વ્યાપારના કારણભૂત જે શુભાશુભ કર્મ આશ્રવ તેના વિનાશ માટે છે. નિરોધ તેને માટે છે કે સંસારના વ્યાપારના કારણભૂત જે શુભાશુભ કર્મ અને એવો આશ્રવ, શુભાશુભ કર્મનો આશ્રવ તેના વિનાશ માટે છે. એટલે અહીંયા તો આશ્રવ ન થાય એને માટે છે, કર્મના આશ્રવ માટેની વાત કરી દીધી. કેમ કે કર્મના આશ્રવને ન લેવામાં આવે તો પૂર્વના કર્મ જે છે એનો ક્ષય થાય એટલે કઈ શુદ્ધ દશા થઈ જાય એમ નથી. સાથે નવો આશ્રવ ન થાય એ પણ જરૂરી છે. જો પૂર્વના કર્મમાં ક્ષયને જ આપણે લઈ લઈએ કે શુદ્ધિનું કારણ લઈએ તો એ તો થવાનું જ છે. કોઈ પણ કર્મ છે એનો સ્થિતિબંધ છે અને એની સ્થિતિ પૂરી થતા એનો તો ક્ષય થઈ જ જાય છે, તો નિર્જરિત જાય છે. પણ નવા કર્મ ન બંધાવા એ મહત્વનું છે. એટલે અહીંયા આશ્રવ ન થવો, આશ્રવના વિનાશને માટે એ વાતને અહીંયા લીધી છે, એ રીતે લેવામાં આવી છે. અને કઈ રીતે પછી લીધી છે જે છે કે તે નિરોધ શા માટે તો કે છે 5 પ્રકારના સંસારથી રહિત નિર્દોષ પરમાત્માથી
વિલક્ષણ જે સંસાર, તે સંસારના વ્યાપારના કારણભૂત જે શુભાશુભ કર્મ આશ્રવ તેના વિનાશ માટે છે. નિરોધ તેના વિનાશ માટે છે. નિરોધ એટલે ઉત્પન્ન જ ન થાય, એટલે પછી આશ્રવ થાય જ નહીં. આવું બાહ્ય અને અંતરંગ ક્રિયાઓના નિરોધરૂપ ચારિત્ર કોને કહે છે? તો આગળ કહે છે કે અનાણિસ્સ એટલે નિશ્ચય રત્નત્રય સ્વરૂપ અભેદ જ્ઞાનીને આવું ચારિત્ર હોય છે. વળી તે ચારિત્ર કેવું છે? જમ જીણોત્તમ, તે ચારિત્ર જીનેન્દ્રદેવ વિતરાગ સર્વજ્ઞ દ્વારા કહેવાયેલું છે. આ રીતે વિતરાગ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના અવિનાભૂત તથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગના ત્રીજા અવયવ રૂપ વિતરાગ ચારિત્રનું વ્યાખ્યાન કર્યું. ત્રીજો અવયવ એટલા માટે, પહેલા સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન, એ બે અવયવની વાત થઈ, અને આ ત્રીજો હવે સમ્યક ચારિત્ર, એ રત્નત્રયમાં ત્રીજું રત્ન એવું આ વિતરાગ ચારિત્ર છે. એ રીતે 46મી ગાથામાં પૂજ્ય બ્રહ્મદેવજીએ વિસ્તાર કર્યો. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. કારતક વદ 9 મંગળવાર તારીખ 11/11/52 ના દિવસનું આ પ્રવચન છે. ઉપોદ્ઘાતમાં ગુરુદેવ કહે છે કે હવે વ્યવહાર ચારિત્રથી સિદ્ધ થવા લાયક નિશ્ચય ચારિત્ર કહે છે. આ વ્યવહાર ચારિત્રથી સાધવા લાયક અથવા સિદ્ધ થવા લાયક એ રીતે જે બધી વાત કરવામાં આવી છે એની સ્પષ્ટતા તો કરી, અને છતાં અહીંયા ગુરુદેવ કહે છે કે આ કથન વ્યવહારનું છે. આ વ્યવહારથી એમ કહેવાય કે વ્યવહાર ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્રનું સાધક છે. એ નિશ્ચયથી કહેવાતું નથી, વ્યવહારથી એ કહેવાય. એટલે કોઈ અપેક્ષાએ એને ઉપચાર પણ કહેવાય. ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવા ધ્યેયપૂર્વક લીનતાથી નિશ્ચય ચારિત્ર થાય છે. લીનતા સ્વરૂપને વિશે કરવાની છે, પણ એ લીનતાની પહેલા એવો સ્વીકાર થવો જોઈએ કે આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એનું ધ્યેય કરવાનું છે, અને એ ધ્યાનનો વિષય છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવા ધ્યેયપૂર્વક લીનતાથી નિશ્ચય ચારિત્ર થાય છે. નિશ્ચય ચારિત્ર થાય છે એ પરિણામ છે, એ પર્યાય છે. અને એમાં જે એનો વિષય જે છે, ધ્યેય કરતા ધ્યાનનો વિષય છે, એ શુદ્ધ ચિદાનંદ આત્માનું સ્વરૂપ છે. હવે કહે છે કે વ્યવહારથી ચારિત્ર થાય છે એ વ્યવહારથી કથન છે. કેમ કે નિશ્ચય ચારિત્ર થાય છે એમાં તો કહી દીધું કે આત્મા શુદ્ધ ચિદાનંદ છે એવા ધ્યેયપૂર્વક લીનતાથી સ્વરૂપમાં એવી લીનતાથી નિશ્ચય ચારિત્ર થાય છે. તો પછી વ્યવહારથી ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? તો કહે છે કે એ વાત કહી છે એ વ્યવહારથી કહેવાય છે, એ ખરેખર નથી, એ ઉપચારથી કહેવામાં આવ્યું છે. વ્યવહારથી ચારિત્ર થાય છે એ વ્યવહારથી કથન છે, નિશ્ચયથી કથન નથી. નિશ્ચયથી તો પોતાનું શુદ્ધ સ્વરૂપ ચિદાનંદ એવો પોતે ભગવાન આત્મા એવો નિર્ણય થઈ અને એના ધ્યેયપૂર્વક એમાં સ્વરૂપમાં લીનતાથી નિશ્ચય ચારિત્ર થાય છે. વ્યવહારથી ચારિત્ર થાય છે એમ નથી. એ વ્યવહારથી ચારિત્ર થાય છે એ વ્યવહારથી કથન છે. આત્મા શુદ્ધ આનંદકંદ છે એવા ધ્યેયપૂર્વક ચારિત્ર થાય છે એ એક જ નિયમ છે, બીજો નિયમ નથી. નિશ્ચય ચારિત્રની પ્રાપ્તિ અને પ્રગટતાનો એક જ નિયમ છે, એક જ રીત છે, એક જ પદ્ધતિ છે, બીજી કોઈ રીત નથી. આત્મા શુદ્ધ આનંદકંદ છે એવા ધ્યેયપૂર્વક ચારિત્ર થાય છે એ એક જ નિયમ છે, બીજો નિયમ નથી. એટલે પછી ભક્તિ કરતા થાય એ વાત પણ રહેતી નથી, પૂજા કરતા કે કોઈ બીજા બાહ્ય તપ કરતા થાય એ બધી કોઈ પણ વાત પછી એમાં રહેતી નથી. કેમ કે ત્યાં તો એટલી સુધી વાત કરી દીધી કે મનનો વ્યાપાર જે છે, શુભ
ભાવરૂપ મનનો વ્યાપાર એનો પણ નિરોધ કયો છે. નિરોધનો અર્થ એ થાય છે કે એ ઉત્પન્ન જ ના થાય. એટલે ત્યાં તો મનોગુપ્તિ બતાવી છે. મનોગુપ્તિ બતાવી છે. વાણી અને કાયાની ગુપ્તિ તો બહારની ક્રિયા રૂપે બતાવી દેવામાં આવી, પણ ત્યાં તો એ અંતરંગની પણ વાત એવી રીતે લીધી કે શુભાશુભ ભાવરૂપ મનોવ્યાપાર પણ નથી, એનો પણ નિરોધ થયો છે. ત્યારે એ નિશ્ચય ચારિત્ર થાય છે. તો ભક્તિની વાત લઈએ તો પણ એમાં તો વિકલ્પ છે, મનનો વ્યાપાર છે. અને કોઈ એમ કે અમે ભગવાનનું ધ્યાન કરીએ છીએ, હરિયન પરમાત્માનું ધ્યાન કરીએ છીએ, સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ, તો પણ એમાં પણ મનનો વ્યાપાર એ રીતે થઈ રહ્યો છે, કેમ કે એમાં બે થયા. વિષય જુદો થયો, પોતાથી વિષય જુદો થયો, એટલે એની સાથે એકરૂપ થવાતું નથી, એટલે એ પણ વિકલ્પ રૂપ છે. પણ અહીંયા તો એ કોઈ વિકલ્પ જ નથી, એનો નિરોધ કરવામાં આવ્યો. એટલે એવું ક્યારે બને? તો કે જ્યારે પોતે સ્વ સાથે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે, એની સાથે જ્ઞાન દ્વારા જ્યારે જોડાઈ જાય છે, ત્યારે કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે એવા ધ્યેયપૂર્વક આત્મા શુદ્ધ આનંદકંદ છે, એવા ધ્યેયપૂર્વક ચારિત્ર થાય છે. એ એક જ નિયમ છે, બીજો નિયમ નથી. શાસ્ત્રમાં કથન ઘણા પ્રકારે આવે, માટે યથાર્થ સમજવું જોઈએ. જ્યાં જે કથન કરવામાં આવ્યું હોય એને સમજવું જોઈએ કે આ કયા નયનું કથન છે, નિશ્ચય નયનું કથન છે કે વ્યવહાર નયનું કથન છે, અથવા તો આમાં વિવક્ષા ભેદ કઈ રીતે છે, એને જેમ છે તેમ સમજવું જોઈએ. ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. વર્તમાનમાં સંસાર હોવા છતાં મુક્તિનું કારણ સ્વભાવ છે એમ સમજવું જોઈએ. વર્તમાનમાં ભલે પર્યાયમાં એને જે દશા છે, જે ગતિ છે, એ બધાનો વિચાર કરીએ તો એ શુભાશુભ ભાવ સહિત છે, એટલે સંસાર છે. છતાં પણ અંદરમાં પડેલો પોતાનો શુદ્ધ આત્મા એ જ મુક્તિનું કારણ છે. એ મુક્ત સ્વભાવી છે અને એનું લક્ષ્ય કરવાથી જ મુક્તિ થાય છે. એટલે કહે છે કે ભલે વર્તમાનમાં મલિનતા હોય, પર્યાયમાં મલિનતા છે, એ શુદ્ધ સ્વરૂપમાં પહોંચતી નથી, ઘૂસતી નથી. એટલે વર્તમાનમાં સંસાર હોવા છતાં મુક્તિનું કારણ સ્વભાવ છે એમ સમજવું જોઈએ. અને આ ઉપોદ્ઘાતમાં આટલી સ્પષ્ટતા કર્યા પછીથી હવે નિશ્ચય ચારિત્રની વાત 46મી ગાથામાં જે છે તેને પૂજ્ય ગુરુદેવ વિસ્તારપૂર્વક પ્રયોજન સહિત સમજાવે છે. ગાથા ભાવાર્થમાં કહે છે કે જ્ઞાની જીવને સંસારના કારણોનો નાશ કરવા માટે જે બાહ્ય અને અંતરંગ ક્રિયાઓનો નિરોધ છે, તે શ્રી જીનેન્દ્ર દેવે કહેલું ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર છે. આગળ કહે છે કે ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોય નહીં. ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોય નહીં. તો મિથ્યા દ્રષ્ટિ આ બધું કરે છે, વ્રત તપ બધું કરે છે, ભક્તિ પૂજા કરે છે, તો એ બધું શું? સમ્યક્ત્વ ન થયું હોય એને દીક્ષા પણ અંગીકાર કરે તો એ બધું શું? પ્રશ્ન થાય ને આપણને કે ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોય નહીં, તો પછી આ બધું જે છે તે શું છે? એ બધું તો શુભ ભાવ છે અને એ પુણ્ય બંધનું કારણ છે. જેટલો શુભ ભાવ છે એટલું પુણ્ય બંધનું કારણ છે. અને એમાં શુદ્ધ ભાવ નથી, કેમ કે સમ્યક દર્શન વિના શુદ્ધ ભાવ હોય નહીં. એટલે શુદ્ધ ભાવ છે એટલું જ ચારિત્ર છે, એટલી વિતરાગતા છે અને એટલું જ મોક્ષનું કારણ છે. પણ મિથ્યા દ્રષ્ટિ છે એટલે સમ્યક્ત્વ વિના એને એ તો છે નહીં, એટલે મિથ્યા દ્રષ્ટિને ચારિત્ર નથી. ચારિત્ર મિથ્યા દ્રષ્ટિને હોય નહીં. જે નિમિત્તથી લાભ માને છે, દયાદાનથી લાભ માને છે, તેને વ્યવહાર અને નિમિત્તની રુચિ કશી સ્વભાવ તરફ રુચિ થાય નહીં. પહેલા તો એને સ્વીકાર કરવો જોઈએ, સમજપૂર્વક સ્વીકાર કરવો જોઈએ કે નિમિત્તથી લાભ નથી.
નિમિત્તનો આરોપ તો બીજા દ્રવ્ય ઉપર કરવામાં આવે છે. જ્યાં જેની પર્યાય થઈ રહી છે એ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય જે ત્યાં રહ્યું છે તો એની ઉપર નિમિત્તનો આરોપ કરવામાં આવે છે. એટલે એનાથી ખરેખર લાભ થતો નથી. પહેલી વાત એ સ્વીકારવી પડે. પણ એ અનુકૂળ છે માટે એને નિમિત્તનો આરોપ અપાય, પણ એથી કરીને પોતાને લાભ છે એમ માનવું જોઈએ નહીં. આ જ્યાં સુધી સ્વીકાર ન થાય ત્યાં સુધી નિમિત્ત આવે તો કામ થાય એવી પરાધીન દ્રષ્ટિ રહે છે. અને પરાધીન દ્રષ્ટિ રહે ત્યાં સુધી એ વિકલ્પમાં જ રહે, એ નિર્વિકલ્પ થાય જ નહીં. એટલે કે સ્વભાવ તરફ વળે જ નહીં. પરાધીન દ્રષ્ટિ જ્યાં સુધી પડી છે પરને આધીન, ત્યાં સુધી એ સ્વ તરફ વળશે જ નહીં. એટલે એને નિમિત્તની જ મુખ્યતા છે, એટલે સ્વભાવની રુચિ પણ નહીં થાય, સ્વભાવની મુખ્યતા પણ ન થાય. એટલે સૌથી પહેલું જો અંતરમાંથી કાંઈ ફેરવવા જેવું હોય તો એ ફેરવવા જેવું છે કે બહારમાં જે રીતે દેખાય છે એ રીતે નિમિત્તો કાર્ય કરે છે માટે કાર્ય થાય છે એ માન્યતા ખોટી છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. આ જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી એને નિમિત્તની મુખ્યતા રહેવાની ને રહેવાની છે. અને નિમિત્તથી જે લાભ માનશે અને નિમિત્ત આવે તો પોતાનું કાર્ય થાય એમ માનશે એટલે એને સ્વભાવની દ્રષ્ટિ થશે નહીં, સ્વભાવની રુચિ થશે નહીં, સ્વભાવનું મહાત્મા આવશે નહીં. એટલે જે નિમિત્તથી લાભ માને છે એક વાત લીધી. પછી બીજું આગળ દયાદાનથી લાભ માને છે એટલે શુભ ભાવથી લાભ માને છે. એટલે એ સમજતો નથી કે શુભ ભાવને કારણે આશ્રવ થાય છે, એ વાતને એ પકડતો નથી. શુભ ભાવથી ધર્મ થાય એમ ચલાવે જાય છે, પણ એનો સૂક્ષ્મતાથી વિચાર કરતો નથી કે શુભ ભાવથી ખરેખર શું થાય. બંધનું કારણ શુદ્ધ ભાવ ન હોય, બંધનું કારણ અશુદ્ધ ભાવ હોય. તો એ અશુદ્ધ ભાવના બે પ્રકાર, શુભ અને અશુભ. તો આ દયાદાનનો જે ભાવ છે, વ્રત તપ વગેરેનો જે ભાવ છે એ ભાવ શુભ ભાવ છે. અને શુભ ભાવથી બંધ પડે, પુણ્યનો બંધ પડે. તો જ્યાં બંધ પડે એ અબંધનું કારણ કેવી રીતે થાય, જેનાથી બંધ પડે એ મુક્તિનું કારણ કેવી રીતે થાય, એમ જો જાતે વિચાર કરે તો એને ખ્યાલ આવે કે દયાદાનથી લાભ થાય નહીં, એનાથી માત્ર પુણ્યનો બંધ પડે. અને પુણ્યને કારણે એવા અનુકૂળ સંયોગ પ્રાપ્ત થાય, પણ છતાંય પુરુષાર્થ તો કરવો જ પડે. અનુકૂળ સંયોગો એટલે એવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદય હોય તો જીનવાણી પ્રાપ્ત થાય, એવા ગુરુ મળે, આ બધું થાય, પણ છતાંય પુરુષાર્થ તો બાકી જ રહે. એટલે આ શુભ ભાવ જે છે એ ખરેખર ધર્મનું કારણ થતું નથી. તો એ રીતે દયાદાનથી લાભ માને છે. પેલું નિમિત્તથી લાભ માને છે એની વાત કરી, બીજું દયાદાનથી લાભ માને છે. તો એ બંને જ માન્યતા જ્યાં સુધી રહી છે ત્યાં સુધી તેને વ્યવહાર અને નિમિત્તની રુચિ ખસશે નહીં. ત્યાં જ એ અટકે, એના જ વિકલ્પમાં રહે અને એ જ કર્યા કરે. અને એમાં પાછી કરતા બુદ્ધિ સાથે રહી હોય તો એમ જ્યારે થાય તો પછી એને સ્વભાવની રુચિ થાય નહીં ને સ્વભાવનું મહાત્મા આવે નહીં. ગુરુદેવે એક વાત જે લખી છે એ બહુ મહત્વની છે. દયાદાનથી લાભ માને છે તેને વ્યવહાર અને નિમિત્તની રુચિ ખસી સ્વભાવ તરફ રુચિ થાય નહીં. ગુરુદેવે સ્પષ્ટ કહી દીધું કે પહેલા તો તમે આ વસ્તુને છોડો, માન્યતાને બદલી નાખો. નિમિત્તથી લાભ થાય એ માન્યતા અને દયાદાનથી લાભ થાય એ માન્યતા. એમ નથી કહ્યું કે દયાદાન ન કરવા, શુભ ભાવ ન કરવા, એમ નથી કહ્યું. કેમ કે વ્યવહાર ચારિત્રની વાતની અંદર પહેલી જ વાત એમાં લેવામાં આવી કે અશુભને છોડવા અને શુભ ભાવે થવું, એ તો વાત લીધી જ છે. એટલે એને છોડવાની વાત નથી, પણ એનાથી ધર્મ નથી થતો એમ માનવું. અને એમ માનશે તો પછી ધર્મ શેનાથી થાય એવો પ્રશ્ન થશે, અને તો પછી સ્વભાવ તરફ રુચિ થશે. એટલે ગુરુદેવે પહેલી વાત અહીંયા આ લીધી. હવે આગળ બીજી બધી વાત તો પછી સમજાવે છે કે જ્યાં સુધી આ નથી ત્યાં સુધી તો સ્વભાવની રુચિ થશે જ નહીં. ને પછી સ્વનું લક્ષ કરો, પણ એ ક્યાંથી સ્વનું લક્ષ કરશે? એ સ્વનું લક્ષ નહીં કરે.
ગુરુદેવ કહે છે કે જો વ્યવહારથી નિશ્ચય હોય તો વ્યવહારનો અભાવ થતા નિશ્ચયનો અભાવ થઈ જાય. જો તર્ક દ્વારા સમજાવ્યું છે કે જો ખરેખર વ્યવહારથી નિશ્ચય થતો હોય, વ્યવહાર મોક્ષ માર્ગથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટતો હોય, તો પછી વ્યવહારનો અભાવ થતા નિશ્ચયનો અભાવ થઈ જાય. એટલે એમ તો નથી. વ્યવહાર એટલે રાગથી શુભ ભાવથી ધર્મ હોય તો રાગ એટલે શુભ ભાવ ખૂબ કરે તો ખૂબ વિતરાગતા વધે, એમ બનવું જોઈએ. આ બીજો તર્ક સમજાયો. શુભ ભાવથી ધર્મ હોય તો શુભ ભાવ વધારે કરે તો ખૂબ વિતરાગતા થાય, પણ એમ તો થતું નથી. વિતરાગતા વધતી નથી. શુભ ભાવમાં જ એ તો રોકાય છે. શુભ ભાવ અને વિતરાગતા બે વસ્તુ તદ્દન ભિન્ન છે. શુભ ભાવ તો વિકલ્પ સહિત છે અને એમાં તો આશ્રવ છે, એ તો પુણ્ય બંધનું કારણ છે. જ્યારે વિતરાગતા છે એમાં તો નિદ્રા થાય છે અને એમાં તો સંવર છે, આશ્રવ નથી. એટલે બે તર્ક દ્વારા વાતને સ્પષ્ટ કરી. એટલે કહે છે કે પણ એમ નથી. ખરેખર તો વ્યવહાર એટલે રાગનો અભાવ કરે તો નિશ્ચય થાય. શુભભાવમાં અટક્યો હતો ત્યાંથી ખસી અને ઉપર એટલે સ્વભાવ ભાવમાં જાય તો નિશ્ચયથી ધર્મ થાય. તેથી વ્યવહારને ઉપચારથી કારણ કહેલ છે, કેમ કે એને છોડીને ઉપર જાય છે એટલે કારણ કહેલ છે. જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે એટલો બાધક છે, એટલે કે એને પણ બંધનું કારણ છે. પણ તે શુભ રાગ છોડી અશુભમાં જતો નથી. જાણે છે કે શુભ રાગ છે એનાથી બંધ પડે છે, છતાં પણ જ્ઞાની શુભ રાગને છોડીને અશુભમાં જતો નથી, પરંતુ એ શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે, શુદ્ધ ભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. પણ શુભ રાગને છોડીને અશુભમાં જતો નથી. એટલે જ્યાં જ્યાં એમ કહેવામાં આવ્યું હોય કે શુભ ભાવ તે ધર્મ નથી, તો શુભ ભાવને છોડવા માટે નથી કહ્યું, પરંતુ શુદ્ધ ભાવમાં જવા માટે કહ્યું છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાની છે એને પણ એવો શુભ ભાવ હોય છે અને એને પણ એ પુણ્ય બંધનું કારણ છે, એટલો બાધક છે, પણ તે શુભ રાગ છોડી અશુભમાં જતો નથી. તેથી શુભ રાગને સાધક કહેવાય છે, કેમ કે એ શુભ રાગ છે એને છોડી અને શુદ્ધ ભાવમાં જાય છે. ખરેખર સાધન, નિશ્ચયથી સાધન તો શુદ્ધ સ્વભાવ છે. આ તો વ્યવહારથી સાધન એમ કહેવાય જે શુભ રાગ છે એને છોડી અને શુદ્ધમાં જાય છે, તેથી શુભ રાગને સાધક કહેવાય છે. પરંતુ વાસ્તવમાં ખરેખર કારણ, નિશ્ચયથી કારણ તો શુદ્ધ સ્વભાવ છે. ખરેખર સાધન શુદ્ધ સ્વભાવ છે. હવે આગળ કહે છે કે કેટલાક અજ્ઞાની જીવો સમયસાર ગાથા 12ની ટીકામાં નિશ્ચયનય અને વ્યવહારનયના સંબંધી લખાણ છે તેનો અર્થ સમજતા નથી અને વ્યવહારનો આગ્રહ રાખે છે. જો 11મી ગાથામાં જેને જૈન દર્શનનો પ્રાણ કહીએ એવી 11મી ગાથા, જેમાં સમજાવવામાં આવ્યું કે વસ્તુ ત્રિકાળ એવી ને એવી શુદ્ધ જળવાઈ રહી છે અને એનો આશ્રય કરતા ધર્મ થાય છે, અને જે વ્યવહાર જે છે એ ઉપચાર માત્ર છે, એ ખોટો છે, એમ પણ ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે ભૂતાર્થ જે છે એના આશ્રય ધર્મ થાય છે. મૂળ ગાથામાં એમ વાત કરી છે. ભૂતાર્થ એટલે વસ્તુ જે છે તે જેવી ને તેવી, એવી ને એવી જે છે તેવી શુદ્ધ જળવાઈ રહી છે, એના આશ્રય ધર્મ થાય છે. અને જે નવું ઉત્પન્ન થાય છે એ અભૂતાર્થ છે, એટલે ભૂતાર્થ નથી. એટલે એ નવી નવી જે પર્યાય, નવી નવી જે દશા જે થાય છે એ બધી દશા, એ પછી શુદ્ધ દશા થઈ હોય તો પણ એમાં આવી જાય, તો એ બધી દશા એના આશ્રય ધર્મ થતો નથી. એટલે અભૂતાર્થ જે છે એ બધી પર્યાય છે એના આશ્રય ધર્મ થતો નથી. જે ભૂતાર્થ ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે એના આશ્રય ધર્મ થાય છે. એ બધી વાત 11મી ગાથામાં ત્યાં સમજાવવામાં આવી, અને પછી એ અભૂતાર્થ છે એને વ્યવહાર કહેવામાં આવ્યો છે, એને એ ઉપચાર છે, એમ પણ બધી વાત કરવામાં આવી. અને પછી 12મી ગાથાની અંદર જયારે એમ કહેવામાં આવ્યું પણ એ વ્યવહાર છે એ જાણેલો પ્રયોજનવાન છે, એ જયારે વાત કરવામાં આવી તો કેટલાકને એમ લાગ્યું કે બંને બરાબર, નિશ્ચય અને વ્યવહારને બરાબર રાખવા જોઈએ એમ.
એને સરખા માનવા જોઈએ એવી ઊંધી માન્યતા કરી. પણ 12મી ગાથામાં એમ કહેવાનો આશય નથી અને એ વાત અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે સમયસાર ગાથા 12ની ટીકામાં નિશ્ચય નય અને વ્યવહાર નય સંબંધી લખાણ છે. તેનો અર્થ અજ્ઞાનીઓ સમજતા નથી અને વ્યવહારનો આગ્રહ રાખે છે. તેમાં કહ્યું છે કે જો જૈન મતમાં પ્રવર્તવા માંગતો હો તો નિશ્ચયને તથા વ્યવહારને છોડશો નહીં, કારણ કે વ્યવહારને છોડશો તો તીર્થનો નાશ થશે અને નિશ્ચય વિના તત્વનો નાશ થશે. આ રીતે ત્યાં લખાણ છે. તો તેનો એટલે 12મી ગાથામાં આ રીતે લખાણ છે. ઘણો વિસ્તાર છે, પણ એમાં આટલું જે લખાણ છે એનો અર્થ અજ્ઞાનીઓ ખોટો કરે છે, ઊંધો કરે છે. ગુરુદેવ કહે છે કે તેનો અર્થ એમ છે કે શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુભ રાગ આદિરૂપ વ્યવહાર જાણવા જેવો છે. વ્યવહાર આદરણીય નથી, વ્યવહાર જાણવા જેવો છે. અને તેનું જ્ઞાન ન કરે અથવા રાગ આવતો જ નથી એમ કહે તો તે ખોટો છે. રાગ તો હોય જ છે, શુભ ભાવ તો હોય જ છે. જ્યાં સુધી શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુભરાગ આદિરૂપ વ્યવહાર એ જાણવા જેવો છે. અને તેનું જ્ઞાન ન કરે અથવા એમ માની લે કે રાગ શુભભાવ આવતો જ નથી એમ કહે તો તે ખોટો છે. માટે વ્યવહાર જાણવા યોગ્ય છે અને અખંડ શુદ્ધ નિશ્ચયને ન જાણો તો વ્યવહાર માત્ર પુણ્યનું કારણ છે, તેથી સંસાર નાશ થશે નહીં. એટલે જેમ છે તેમ એને સમજવું જોઈએ. ગુરુદેવે 12મી ગાથા ઉપર ઘણો જ વિસ્તાર કર્યો છે અને ભૂલ ન થાય એ વાત સમજાવી છે. છતાંય એનો કેટલાક લોકો વ્યવહારની વાત આવી એટલે જે વ્યવહારના આગ્રહી છે એ એનો એવો ખોટો અર્થ પણ કરે છે. અને પછી અહીંયા પણ જે વાત કરવામાં આવી કે વ્યવહારને નિશ્ચયનો સાધક કહેવામાં આવ્યો તો એ એમ જ માને છે કે બસ આ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય. અને આ વાત સંપ્રદાયમાં ઉપદેશકો ઘણી કરે છે, એ વાત ઘણી કરે છે, પણ એમ વસ્તુનું સ્વરૂપ નથી. અહીંયા કહે છે કે જ્ઞાનીને નિશ્ચય સ્વભાવ ઉપર લક્ષ્ય છે. જ્ઞાનીને નિશ્ચય સ્વભાવ ઉપર લક્ષ્ય છે, તેથી વ્યવહારને સાધનનો ઉપચાર કહેલ છે. સાધકમાં વ્યવહાર નથી જ એમ માને તો ખોટો છે અને વ્યવહારથી નિશ્ચય માને તો પણ ખોટો છે. એટલે બંને વાતને અહીંયા તો સ્પષ્ટ કરી દીધી. અહીં જ્ઞાની જીવની વાત કરે છે. તેવા જીવને સંસારનો નાશ કરવા માટે બાહ્ય અભ્યંતર ક્રિયાનો નિરોધ છે. 46મી ગાથામાં મૂળ વાત આ કરી છે. સંસારનો નાશ કરવા માટે બાહ્ય અભ્યંતર ક્રિયાનો નિરોધ છે. નિમિત્તની ક્રિયા તેના કારણે અટકે છે અને અભ્યંતર ક્રિયા શુભાશુભ ભાવ અટકે છે. તેને જિનેન્દ્ર ભગવાન ઉત્કૃષ્ટ ચારિત્ર કહે છે. જો એ જ વાતને ગુરુદેવે સરળ શબ્દમાં મૂકી દીધી. જે બાહ્ય ક્રિયા છે તો બાહ્યમાં આપણે શું લીધું? વાણી અને કાયા, વચન અને કાયાની ક્રિયા. તો એ વચન અને કાયાની ક્રિયા જે છે એનો નિરોધ કહેવામાં આવ્યો. પણ વચન અને કાયાની ક્રિયાનો સ્વામી કોણ છે? આત્મા કઈ એનો સ્વામી તો છે નહીં. વચન અને કાયાની ક્રિયા આત્મા કઈ કરે છે? એમ તો વસ્તુનું સ્વરૂપ જ નથી, કેમ કે એ તો જડ છે, આત્મા ચેતન છે. બાહ્ય ક્રિયા નો નિરોધ જયારે કહેવામાં આવ્યો તો ખરેખર એ શું છે? તો બાહ્ય વચન અને વાણી, જે વાણી અને કાયા એની ક્રિયા તો આત્મા કરી શકતો જ નથી. એટલે એ તો નિમિત્તનું કથન છે કે જ્યારે જીવને જેવા ભાવ થાય છે તો સામે એવી ક્રિયા વાણીની અને શરીરની હોય છે. અને એ ક્રિયા જે છે એ જીવની નથી, આત્માની નથી.
શરીરની એટલે એ પૂતગળની ક્રિયા છે. એટલે પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે કે જ્યારે જીવને એવા શુભ ભાવ થાય છે તો એવી વચન અને કાયાની ક્રિયા હોય એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો એ નિમિત્ત છે. તો એ નિમિત્તની ક્રિયા એ કોના કારણે અટકે? હવે વિચાર કરીએ. આત્મા એને અટકાવે એવું તો કઈ બની શકે નહીં, કેમ કે ક્રિયા જ આખી શરીરની છે, એ પૂતગળની ક્રિયા છે. તો ગુરુદેવ કહે છે કે એ નિમિત્તની ક્રિયા એ તેના કારણે અટકે છે, એટલે અટકવાની છે તે એટલે અટકે છે. આત્મા એને અટકાવે એવું છે જ નહીં. પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે ભાઈ વાણીની અને શરીરની ક્રિયા જે છે એનો નિરોધ કરવો એમ કહેવાય, પણ ખરેખર તો એ એના કારણે અટકે છે. જીવ એને અટકાવે છે એવું નથી. એ અહીંયા વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે. અને અભ્યંતર ક્રિયા શુભાશુભ ભાવ એવી ક્રિયા જે છે એ કોના પરિણામ છે? એ જીવના પરિણામ છે. તો એ ક્રિયાને જીવ અટકાવે છે. અભ્યંતર ક્રિયા શુભાશુભ ભાવ અટકે છે. તો આ બંને સાથે થાય છે. જ્યારે અભ્યંતર ક્રિયા શુભાશુભ ભાવની ક્રિયા છે એનો નિરોધ થાય છે ત્યારે સાથે પેલા પૂતગળના સ્કંદ એવા કાયા અને વાણીની ક્રિયાનું અટકવું પણ થાય છે. અને એને જિનેન્દ્ર ભગવાને ઉત્કૃષ્ટ ચારિત્ર કહ્યું છે. એટલે જો અહીંયા ગુરુદેવે કેટલી સૂક્ષ્મ વાત સાથે લીધી. બાહ્ય ક્રિયા જે છે એનો જે અર્થ કરવામાં આવ્યો, પણ એનું ખરેખર અટકવું જે થાય છે એ એના કારણે થાય છે. એ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર અને વાણી એની ક્રિયાનો આત્મા કરતા નથી કે જેથી કરીને એ એને અટકાવે. એ તો એના કારણે સ્વયં અટકે છે. અને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે એને અભ્યંતર ક્રિયા શુભાશુભ ભાવની જે ક્રિયા છે એનો નિરોધ થાય છે એ વખતે પેલી ક્રિયા પણ અટકે છે, બાહ્ય ક્રિયા પણ અટકે છે. અને તેને જિનેન્દ્ર ભગવાન ઉત્કૃષ્ટ ચારિત્ર કહે છે. એક એક વાતને ગુરુદેવે સૂક્ષ્મતાથી સમજાવી છે. હવે વ્યાખ્યા કરે છે ગુરુદેવ કે મુનિને પુણ્ય પાપની ઉપેક્ષા થઈ ગઈ છે અને વિકાર રહિત નિજ સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની રમણતાથી વ્યાપ્ત હોય તેને ચારિત્ર હોય છે. મુનિને પુણ્ય પાપની ઉપેક્ષા થઈ ગઈ છે એટલે પુણ્ય પાપના કારણરૂપ શુભ ભાવ અને અશુભ ભાવ એની ઉપેક્ષા થઈ ગઈ છે. એટલે મુનિને તો સમજ છે કે આ તો બધું બંધનું કારણ છે, એ તો બધું આશ્રવ છે, એટલે એની ઉપેક્ષા થઈ ગઈ છે. શ્રદ્ધામાં એમ જ છે, શુભભાવ નથી થતા એમ કહેવાનો આશય નથી. મુનિને શુભભાવ થાય છે પણ એની ઉપેક્ષા વર્તે છે. જ્યારે કોઈ વસ્તુની ઉપેક્ષા વર્તતી હોય અને કોઈ વસ્તુની રુચિ થતી હોય એમાં કેટલો મોટો ફેર પડી જાય. જેની ઉપેક્ષા વર્તતી હોય એમાંથી એ નીકળી જાય, એના તરફ વધારે લક્ષ આપે નહીં, એને પોષે નહીં. અને જેની રુચિ વર્તતી હોય એનું તો એ લક્ષ કરે ને એને તો પોષે. એટલે મુનિ આ શુભભાવને પોષતા નથી. મુનિને પુણ્ય પાપની ઉપેક્ષા થઈ ગઈ છે અને વિકાર રહિત નિજ સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની રમણતાથી વ્યાપ્ત હોય તેને ચારિત્ર હોય છે. એટલે મુનિને તો આ નિજ સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ એનું જ લક્ષ્ય છે અને એવો પોતાનો સ્વભાવ છે. એવા સ્વભાવમાં વિશેષ એકાગ્રતા રૂપ રમણતા કરે છે અને એ જ ચારિત્ર છે. સાધકને શુભ રાગ હોય છે પણ તે ચારિત્ર નથી. શુભ રાગ હોય છે પણ તે ચારિત્ર નથી. ચારિત્રનો યથાર્થ સાધક સ્વભાવ છે. ચારિત્રનો ખરેખરો સાધક કોણ? ચારિત્રનો ખરેખર સાધક શુભભાવ છે? ના, ચારિત્રનો ખરેખરો સાધક તો પોતાનો સ્વભાવ છે. અને ત્યારે રાગને ઉપચારથી સાધક કહેવાય છે, કેમ કે જે રાગ એટલે શુભભાવ છે એ શુદ્ધ ભાવે થાય એની પહેલા એને શુભભાવ હતો અને એ શુભ ભાવને
છોડી અને શુદ્ધ ભાવે થાય છે, માટે ઉપચારથી શુભ ભાવને સાધક કહેવાય છે. આગળ કહે છે કે જૈન તત્વ એટલે વિતરાગપણું, અકષાયપણું. જૈન તત્વ એટલે વિતરાગપણું, અકષાયપણું, અને એ સ્વભાવમાંથી આવે છે. વિતરાગપણું, અકષાયપણું સ્વભાવમાંથી આવે છે. રાગ અને ક્રિયામાંથી જૈનત્વ માને, અથવા જૈનત્વ કહો કે જૈન તત્વ કહો, જૈનપણું કહો, પોતાને જૈનપણું પ્રગટ થયું છે, અથવા તો જૈનત્વ પ્રગટ થયું છે, અથવા તો જૈન તત્વ પોતાને આત્મસાત થયું છે, તો એ કેવી રીતે થાય છે? એ દિનેશ્વર ભગવાનની વાણી સાંભળી નિર્ણય કર્યો છે અને પોતે પોતાના એવા સ્વભાવ તરફ વળે છે તો પ્રગટ થાય છે. એટલે જૈનત્વ એટલે વિતરાગપણું, એ જ પોતાનું સત્વ છે. જૈન સત્વ કહો, સ્વસત્વ કહો, એ જ વિતરાગપણું છે. તો એ એમ રાગમાંથી એટલે શુભભાવમાંથી અને એવી ક્રિયાઓમાંથી થાય એવું જે માને એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે કે એવા રાગ કરતા શુભ ભાવ કરતા કરતા વિતરાગતા થશે એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. એવું છે ચારિત્ર કે ચારિત્ર આત્માના આધારે થાય છે. કેવો છે આત્મા? બહિરંગ નિમિત્તે હિંસા જૂઠના પરિણામ વખતે શરીરની અને વચનની ક્રિયા થાય તે બાહ્ય ક્રિયા છે, અને અંતરંગ શુભાશુભ ભાવ થાય તે અભ્યંતર ક્રિયા. તો એ બંને ક્રિયાથી રહિત આત્મા છે. બહિરંગ અને અભ્યંતર ક્રિયાથી રહિત આત્મા છે. વળી તે નિત્ય નિરંજન છે, સંસારથી રહિત છે. વસ્તુમાં સંસાર નથી, આત્મામાં સંસાર નથી. સંસાર બધો પર્યાયમાં છે. સંસાર એક સમયની પર્યાયમાં છે. માટે સંસારનું અંજન શુદ્ધ આત્મામાં નથી. એમ શુદ્ધ આત્મા નિરંજન છે, અંજન રહિત છે. સંસારનું અંજન શુદ્ધ આત્મામાં નથી, તથા જ્ઞાન દર્શનનો ધરનાર સ્વભાવવાન આત્મા છે. તેવા આત્માથી વિરુદ્ધ બાહ્ય ક્રિયા અને અભ્યંતર ક્રિયાનું અટકવું તેને ચારિત્ર કહે છે. આ જેવો આત્મા કયો એવા આત્માથી જે કાંઈ વિરુદ્ધ છે એ બધા વિરુદ્ધથી અટકવું, એટલે બાહ્ય અને અભ્યંતર બધા પ્રકારની ક્રિયા બધા ભાવથી અટકવું. તો પછી ક્યાં જશે? સ્વભાવ ભાવે થશે. એટલે એ અટકવું એને ચારિત્ર કહ્યું. તો આમ તો કથન આપણને નાસ્તિક કથન લાગે. વિરુદ્ધ આત્માથી વિરુદ્ધ બધા જ ભાવો બધી જ ક્રિયાઓ જે છે બાહ્ય અને અભ્યંતર એનાથી અટકવું તેને ચારિત્ર કહ્યું. તો આ તો કથન તો નાસ્તિક થયું, એમાં તો અટકવાની વાત કરી બાહ્યથી. પણ એનો અર્થ જ એ છે કે બાહ્યમાં અને અભ્યંતરમાં જે આત્મા સિવાયના જે કંઈ ભાવ ક્રિયા જે છે એનાથી અટકવું થયું. એનો અર્થ શું થયો કે હવે એ ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો, એટલે સ્વભાવ ભાવે થયો. એ સિવાય તો અટકી શકાતું નથી. એટલે જ્યારે આ નાસ્તિક કથન કહ્યું છે તો એ કથનની અંદર પણ અસ્થિપૂર્વકનો ભાવ પડ્યો છે. સ્વભાવવાન જ્ઞાન દર્શનનો ધરનાર સ્વભાવવાન આત્મા છે, અને તેવા આત્માથી વિરુદ્ધ બાહ્ય ક્રિયા અને અભ્યંતર ક્રિયાનું અટકવું તેને ચારિત્ર કહે છે. બાહ્ય વિષયોમાં શુભ અશુભ વચન કે કાયાના વ્યાપાર રૂપ અટકી જવું તે બાહ્ય ક્રિયા છે. અંતરંગમાં દયા પાળવું, મૂળ ગુણ પાળવું, એનું પાલન કરવું, એવા શુભ ભાવ અથવા કોઈ અશુભ ભાવનું અટકવું તે અભ્યંતર ક્રિયાનો નિરોધ છે. એ બધી ક્રિયાનો નિરોધ કહેવામાં આવે. હવે અહીંયા તો એ નિરોધ શબ્દ પડ્યો છે, એટલે કે અટકવું એટલે નવું ન થવું, નવી ન થાય. કોઈ પણ અભ્યંતર કે બાહ્ય ક્રિયા નવી થાય નહીં ત્યારે નિરોધ કહેવાય. થઈ ગઈ એ તો થઈ ગઈ, જે પર્યાય થઈ ગઈ એ તો થઈ ગઈ, પણ હવે નવી નથી થતી ત્યારે એ અટકવું થયું કહેવાય. આગળ કહે છે કે સ્વભાવમાં લીનતા કરતા
શુભ અશુભ ભાવ અટકી જાય છે. આ પ્રમાણે બાહ્ય અભ્યંતર નિરોધ પૂર્વક સ્વભાવની લીનતા સ્થિરતાને ચારિત્ર કહે છે. એટલે જે નાસ્તિથી કથન કહ્યું કે બાહ્ય અભ્યંતર નિરોધ પૂર્વક, તો એ આ રીતે છે કે એમ કરવામાં આવે છે ત્યારે પછી એ સ્વભાવમાં જ લીનતા થાય, બીજું કાંઈ થાય નહીં. સ્વભાવમાં લીનતા કરતા શુભ અશુભ ભાવ અટકી જાય છે. બીજી રીતે કહીએ તો સ્વભાવમાં લીનતા કરે નહીં ત્યાં સુધી એને બાહ્ય અને અભ્યંતર એવી ક્રિયા હોય છે. એટલે સ્વભાવમાં લીનતા કરતા શુભ અશુભ ભાવ અટકી જાય છે. આ પ્રમાણે બાહ્ય અભ્યંતર નિરોધ પૂર્વક સ્વભાવની લીનતા સ્થિરતાને ચારિત્ર કહે છે. હવે એ કોના આશરે અટકે અને કેમ આશરે અટકે છે એનો વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.